હાલો ગાઈસ, કેમ છો? નમસ્તે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જમવા બેઠા. આજે દાદી અને સાક્ષી અમને જમે એમ શું બનાવી છે તમને આપણે સાક્ષીને પૂછી જોઈએ. ફાઇનલી સાક્ષી, રાધે રાધે. રાધે રાધે. અને આજે મેં જમવાનું બનાવી શું બનાવીએ તમને બતાવું. અને જો આ છે ઘઉંની લોટલી. આજે પણ રીંગણની શાક બનાવી દાદી. તો ફાઇનલી જો આ રીંગણનું શાક છે અને આ શું સાક્ષી? આ છે દહીં. વાહ, દહીં. તો ફાઇનલી આજે તો દાદી મિત્રો દહીં બતાવો. હા, એ પણ ઘરનું દહીં. જો બેસવાનું અમે વેચાતું નથી લાવતો. બેસવાનું જો આમાં તો ઘેરે દહીં હોય. ગામડામાં તો ગામડું એ ગામડું. અને આજે અમારા બનેવી પણ આવી છે. જો જમે રીંગણનું શાક ને એમ નહીં દહીં આપ્યું. હા, ફૂ આયા સાક્ષી. મસ્ત લાગે છે ને દહીં. અને હા દહીં કોને કોને ભાવે એ પણ કોમેન્ટમાં લખજો. આ તમારી વાલી સાક્ષી તો બહુ ભાવે છે. ગામડું એ ગામડું. તો ફાઇનલી અત્યારે અમે જમવા બેઠા છે અને અત્યારે બાજરીનું કામ ચાલુ છે. હા, બાજરીનું તો આજે 12 વાગે જમવા બેઠા. ચલો, રાધે રાધે. રાધે